ભાઈ મોરબીની અંદર તો ઇન્ટરનેશનલ બિઝનેસ પણ થતા હોય છે. તમને ખબર છે કે આપણે ગિફ્ટ સિટીની અંદર એવો પ્રોજેક્ટ પણ બધા થઈ રહ્યા છે કે જે આપણાના મોરબીના લોકોને બહુ ફાયદો થવાનો છે. તો ડાયરેક્ટ આપણે એક્ઝિબિશન કરવાના છે ભાઈ. તો ડાયરેક્ટ ડેવલપર ત્યાં થોડા આવે એ લોકો. હા, આવવાના જ છે કમલેશભાઈ. સાચી વાત છે. 12 તારીખે શુક્રવારે ધ ફન હોટલમાં મોરબીમાં જીજે પ્રોફિટ્સ, કાવ્યરત્ન ગ્રુપ અને સિબાન ગ્રુપ આવી રહ્યા છીએ. મોરબીના જેટલા પબ્લિક લોકો છે, જેટલા આવવાના છે, ઇન્વેસ્ટર પણ આવવાના છે, તો એ લોકોને ડાયરેક્ટ ફાયદો શું થવાનો છે એ પણ કહી દો મને. એ લોકોને સૌથી મોટો ફાયદો એ થશે કે ઘર બેઠા બેઠા એ લોકોને ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું અને ગાંધીનગરમાં ઇન્વેસ્ટ કરવાનું ઓપોર્ચ્યુનિટી મળી રહેવાની છે. અચ્છા, અને એ લોકોને જે કંઈ પ્રોબ્લેમ હોય, દાખલા તરીકે ઘણી વસ્તુ આપણને ત્યાં મળે છે, ના મળે, તો તમે પણ એની પણ માહિતી આપવાના છો ને ત્યાં? બધી જ આખું પ્રેઝન્ટેશન આપવામાં છે. એક એન્ટરટેનમેન્ટ માટે આપણે એક ઇવેન્ટ બી રાખી છે અને ધ ફનમાં આપણે આ બધું ગોઠવ્યું છે. અમારા મોરબીની અંદર તો આઉટ ઓફ કન્ટ્રીમાં પણ ઇન્વેસ્ટ કરતા હોય છે, તો ગિફ્ટ સિટીની અંદર ઇન્વેસ્ટ કેમ કરવું જોઈએ, તો એના વિશે તમે શું માહિતી આપવાના છો? ગિફ્ટ સિટીમાં એમને જે આઉટ ઓફ ઇન્ડિયા ઇન્વેસ્ટ કરી રહ્યા છે એના કરતાં પણ વધુ સારી લાઇફસ્ટાઇલ, વધુ સારી એમ્યુનિટીઝ અને વધુ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહેવાનું છે. આપ મોરબીની વાત કરો છો, મોરબીના લોકો એટલે ધંધો કરવા માટે, ઇન્વેસ્ટ કરવા માટે એ લોકો જગ્યા શોધી રહ્યા છે. ગિફ્ટ સિટીથી મોટી ઓપોર્ચ્યુનિટી એ લોકો માટે કોઈ જ નહીં હોય. યસ, તો ભાઈ આપણે બધાય આવવાના છે, તો ભાઈ તમે પણ મોરબીની અંદર આવી રહ્યા છો કે નહીં, ક્યારે આવવાનું સર એ પણ કહી દો મને. 12 તારીખે શુક્રવારે સાંજે 5 વાગે બધા અચૂક પધારજો. હા, ફન હોટલમાં આ એક્ઝિબિશન થવાનું છે. એ આપણા મોરબીની અંદર જે એક્ઝિબિશન થઈ રહ્યો છે એમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. હું પણ આવવાનું છું.